ગુડુ તને વિદાયમાં હું ખવડાવ્યું નથી કેવું મારે ગુડુ બેન આજથી આપણેથી નારાજ છે કોને ખબર હરખો કાંઈ જવાબ જ નથી દેતા. હા હું નથી કાનું જોતા. કાસનો કપ લીધો આવો એને દઈ જો દો. આપણે. તો કેમ છો મિત્રો મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે જો કે છે ને મારા મમ્મી બેન બધાય ઘરે છે અને ગુડુ બેનને જો કે વેકેશન પડવાનું છે. ગુડુ બેનને આજ ગુડુ તારી નિશાળ વિદાય હતી ને તારી આજ અમારા ગુડુ બેનને સ્કૂલમાં છેલ્લો દિવસ હતો એટલે કે વિદાય હતી. હવે એ થોડુંક કહેશે ને વિદાયમાં હું ખવડાવ્યું. ગુડુ તને વિદાયમાં હું ખવડાવ્યું નથી કેવું મારે એ તો કઈ બોલતી નથી. જોકે એ તો હજી હમણાં હુઈને જાગી છે ને એટલે તો અત્યારે જોકે હવે છે ને વાગી ગયા છે 5 અને ચા બનાવી છે. તો લાવો પેલા દૂધ લઈ આવું. તો ચાલો પેલા હું દૂધ લઈ આવું પછી આગળ જોવી હવે શું થાય છે. પંખો કરતો જાઉં. પંખો જો કે મેં બંધ કર્યો તો વિડીયો સ્ટાર્ટ કરું ને એટલે લેવા જવી પેલા કાળું કામ કરી દઉં. જો અહીંયા પંખો ચાલુ છે અવાજ આવશે ઘડીક બંધ કરી દઉં. અહીં ચાલુ છે હું છું કાળું કા પંખો બગડી ગયો. તો ગાઈસ તારે અહીંયા સીન થઈ ગયું છે. પંખો બગડી ગયો છે. કેટલા પંખા છે? 1 ને 2 અને એક ત્રીજો પંખો બગડી ગયો છે. એટલા બધા તમારા પંખા શું કરવા છે? હવે કાળું કામ રિપેરિંગ કરાવવા લઈ જવો પડશે. ચાલો કઈ જો પંખો લઈને આવી છે. પેલા પંખો રિપેરિંગ કરવા મુકતા આવી પછી આવી તો કઈ તમે જોયું એમ પંખો તો જો કે સમો કરાવવા હરખો કરાવવા ગયા હતા તો પંખો તો હરખો થઈ શક્યો નથી. તો અત્યારે જો કે ગરમી તો એટલી બધી બહુ છે કેમ કે પંખા તો જો કે 2 છે ને એટલે કાંઈ વાંધો છે નહીં. અને પંખો હરખો થયો નથી તો કાનુભાઈ કે લાવો હું કરી નાખું. જો તમને દેખાડો એ શું કરે છે. દુકાનવાળા નો થયો ત્યારથી થઈ જાય છે. કોની મોટર નીકાળશો? આવડે છે ને પેલા નીકળતા. અને કાનું તે આજ બ્લોગિંગ ચાલુ કર્યું છે કે તો ખરી કંઈક થોડુંક બ્લોગિંગ ચાલુ કર્યું છે. તું શેના વિડીયો બનાવીશો? હેલો શેના જયંતે? તો કાનુભાઈ જો પંખો રિપેરિંગ કરે છે. તો ગાઈસ તમે જોયું એમ આજ તો જો કે મેં છે ને સાવ મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારનો વિચારું છું કે આજ બ્લોગમાં કાંઈક નવું કરું પણ કાંઈ યાદ નતું આવતું. તો અત્યારે જો કે ફાઇનલી મેં બ્લોગ ચાલુ કર્યો છે ને એક મસ્ત આપણને કામ મળી ગયું હતું પંખો રિપેરિંગ કરાવવાનું. પણ એ તો જો કે કાંઈ થઈ શક્યો છે નહીં. તો હવે બીજું આપણે કાંઈક કામ કરશું. હજી તો કામ ને કામ જ છે. જોવી આગળ શું થશે. પહેલાં ઘરે જતા હું ચા બની કે નહીં જોવી. હાલો હાલે ચા બની કે નહીં જોતાવી. આવું નથી કાનું કેમ કહો કે પાણી એટલું ધીમું આવે છે. હે તો ગાઈસ હું તો છે ને ઓલી કાળું કે રજનીગંધા ફૂલી જોતો નહીં લેવા જોતો પાછો અને હજી ઘરે તો જો તેથી બધા ચા બનાવીને પી લીધો છે મને લાગે છે એવું. ચાલો પહેલાં જાવ શું જોયું શું થાય. મમ્મી ચા બનાવીને પી લીધો. આમ તો બધા ચા બનાવીને પીધી છે. અત્યારે ઘરે આવું છું મમ્મી એક મને વાત કીધી. કઈ વાત કીધી તમે કયો? સોપડા લખવાના દીધા ને 10મા માં આવી છે તો રાશિના સોપડા લેવા આવી હતી. એમાં મેં સોપડાની અંદર મેં 1000 રૂપિયા મૂક્યો હતો. રાશિ તેને ગાંડી છે. સોપડાની અંદર 1000 રૂપિયા મૂકીને એની બેન પણ દઈ દીધો. બોલો એ તો એ છોકરી બિચારી હારી કહેવાય કે એને કીધું કે તમારા સોપડામાં 1000 રૂપિયા આવી ગયો છે ને બીજું કોઈ તો એ પૈસા રાખી લે. કોને નથી ખબર? રાશિને નથી ખબર કે સોપડામાં મમ્મી 1000 રૂપિયા મૂક્યો. બોલો એને ખબર નથી. બોલો એને એકવાર એ પણ કેવું કર્યું છે ખબર? બેંકની સોપડી આવે ને એ પણ સોપડામાં નાખીને પસ્તી વાળાને ભંગાર વાળાને દઈ દીધેલી છે. પાછી રોય છે કે મારી બેંકની સોપડી ખોવાઈ ગઈ આમ થયું તેમ થયું. એ બધી વાત જવા દો. તો આપણે હવે ચા પી લઈ. તમે ચા બનાવી કે નહીં હજી? તો ચાલો ગાઈસ મારી મમ્મી છે ને ચા હવે બનાવી લીધી છે તો ચા પી લેવી. ચાલો ચા પી લેવી. ગાઈસ પાગલ આવી ગઈ છે. તને ખબર છે પેલા હું છું તે કેટલા એને 1000 રૂપિયા સોપડા નાખીને તે દઈ દીધા. બોલો હજી તો પાછી દઈ ગઈ ને બોલો દો દેવા આવ્યો તો ગાઈસ ચા માટે પીવા માટે જો રાધિકા આપણા રાશિબેન ગાંઠિયા પણ લઈને આવ્યા છે અને ગુડુબેન આજથી આપણેથી નારાજ છે. કોને ખબર હું હશે કઈ જવાબ જ નથી દેતા. હા હું નથી જોતા. 2 દિવસ પછી પાછી આપણી પાસે આવવાની. ચા પી લેવી પછી આપણે આગળ જોયું શું કરશું. બ્લોગ ને આગળ તો વધારશું. જો કે અત્યારે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કરો ને બહુ મજા આવે છે. સવારમાં હું સાવ બોરિંગ મૂડમાં હોઉં એટલે શું બ્લોગ શૂટ કરવાની મજા ન આવે. જો બોલે છે જો એને કેમેરો લેતા ને એવું મોટું હેઠું નાખી દે. તો ગાઈસ અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે અમે બધા ચા બનાવીને પી લીધો છે ને એવો મસ્ત ચા બનાવ્યો પણ થોડોક બન્યો હતો અને કાળું કાંટો જ કાંઈ ઓછો છે નહીં. એમની પાસે હવે જાવ પૂછું એમને શું કહે છે જોવી. હાલો કાકા
તમારે સાથ ન હોય તો એમ બધા પી જા. બહુ સારો બનાવતો, 2-3 ટન બનાવીને પી જા. હવે તમે શું કરશો? કેમ છો પંખો? ચાલુ થશે આવડો? તો ગાઈસ હું છે ને રાતે અહીંયા ખાડો ખાવાનું ઘરે હું આવું છું તો આ એક પંખો રહ્યો ને તો મચ્છર એક આવડે ને ગરમી થોડી વધારે થાય છે. તો કાળુ કાકા જો આ જુગાડ કર્યો છે તો હવે કેમ થાય, ચાલુ થશે કે નહીં ઈ છે. તો કરો ને ચાલુ, હાલો ઈ ગોતતા હતા. ચાલો એમને ચા બનાવી તો આવી જેવી. કાનુની ગુડુની બેની વચમાં બપોરનું બાંધવાનું હાલે છે. બે એકા બીજીને મારે છે ને મમ્મી ને પપ્પાને કે કરે છે કે મને માર્યું એમ. એ બેનું તો હાલતું જ રહે છે પણ મને બીક લાગે છે હાસું ક્યાંક નો બાંધે. કઈ પંખો તો કઈ ચાલુ થયો નથી તો કાળુ કાકા કહે છે કે ચાલો ભંગારમાં બેસી આવો તો ભંગારમાં બેસવા જાવી છે. ચાલુ તો થયો નહીં કઈ. અને જો ગુડુબેન આપણથી જાગી થઈ ગયા છે. પાખડા જતી જા ફટાફટ, પાખડા ભૂલી ગયા પાછા. એ કાનુ ઉતર, તને ક્યાં ગાડી હકાલતા આવડે? આમ તો ગાડી ઉપર બેસી ગયો. હાલો ઉતરો. એ કાનુ ઉતર હેઠો. અત્યારે જો કે અમે છે ને નવરા, અત્યારે હવે અમે જાવી છીએ પાણીપુરી લેવા. હાલે ગુડા પાણીપુરી લેવા, જો કે જાઉં સુધી તો દેખાડી તો એકવીસ નહીં. ચાલો લેતા આવી, કેમ કે ત્યાં કેટલું બધું પબ્લિક હશે. ત્યારે જો કે 7 વાગ્યાનો સમય થઈ ગયો હશે એટલા માટે. તો ગાઈસ પાણીપુરી લેવા ગયા હતા, ત્યાં પાણીપુરી વાળો તો છે નહીં, એટલે પાણીપુરી તો કાંઈ મળી છે નહીં. અને આનું મોઢું જો પાણીપુરી ન મળી એટલે પાણીપુરી ન હતી. પોપટ થઈ ગયો છે વારો, પાણીપુરી ન મળી. પંખાનો અવાજ આવતો હશે, લાવવા દો જે થયું. અને આને છે ને ગાઈસ હમણાંથી બહુ બોલે છે એટલે દાવા જેને બોલાવો જ નથી આપણે. તો ગાઈસ હવે ઈવડે એ લોકો છે ને સમોસાનો પ્લાન બનાવશે અને મારે જવાનો સમય થઈ ગયો છે દીવાબત્તી કરવા જવાનો. મમ્મી હું દીવાબત્તી કરતા હું, તમારે સમોસા ખાવા હું આવીશ. હમણાં થોડો અંધારું થઈ જાય પછી. જો અત્યારે તો છે ને એટલું અજવાળું છે, અંધારું થઈ જશે ને ત્યારે ઓલા હું પાછો આવીશ, કેમ કે બધે આપણે થોડીક વાર લાગે છે કે નહીં એટલે. બધા ચાલો બધી આપણે દીવાબત્તી કરતા આવી. ફ્રેન્ડ છે ને સમોસા લાવો જે હોય આપણે ટાઈમ પર ખાવા પોગી જઈશું. બધા ચાલો દીવાબત્તી કરતા આવી. મને ભાઈ તો પૂછડી પટપટ આવે છે. ચુન્ની આજના આનું નામ ચુન્ની છે. ચુન્ની ક્યાં જવું છે ચુન્ની? જો તો ચાલો ગાઈસ હવે મઢેથી દીવાબત્તી કરીને હું આવી જઉં છું ઘરે. અને ઘરે પણ દીવો કરી લીધો છે. તો ફાઇનલી આ વિડીયોના એન્ડ તરફ જવી. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને તમને કયા ચેલેન્જિંગ વિડીયો પર હવે વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટમાં બતાવજો. અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.